આગળ લેક્ચર 19 અત્યારે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન આપણે કરવું પડે છે. અધરવાઇઝ એટલા બધા દિવસ નથી થતા હોતા, પણ આપણે જે પહેલા મેં તમને કીધું કે જેટલું કરી તેટલું ઓછું, એટલે આપણે આ પ્રયત્ન ચાલુ છે. નવા મિત્રો જે જોવે એને ખાસ મારી વિનંતી કે શરૂઆતથી બધા લેક્ચર જોશો તો જ તમને સરખી રીતે સમજાશે, નહીં તો તમે મારી ઉપર આરોપ લગાવશો કે બહુ મજા ન આવી. પણ જેવું પહેલેથી જોવે છે એ ખરેખર સેટ થઈ ગયા હશે. સમય સમયે કામ થાય, એટલે ઉતાવળ નહીં કરવાની અને પૂરતો ટાઈમ આપવાનો. તમારામાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે, તમને મજા આવે છે કે તમે શીખવા ખરેખર માંગો છો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, એટલે તમને નોટિફિકેશન મળતું રહે. ને આખો વિડીયો જોવાનો, જમ્પ મારતા નહીં. તો આગળ સૂર્ય એક ગરમ પ્લાઝમા છે, આપણે જાણીએ છીએ. એની અંદરનું તાપમાન 10⁷ છે, ખૂબ જ વધારે છે. સપાટી પર 6000 કેલ્વિન છે. તો આટલા ઊંચા તાપમાને સૂર્ય કઈ અવસ્થામાં હશે, ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે, એ આપણે જાણવું છે. તો તમારું અનુમાન સાચું છે કે નહીં એ જાણવા માટે તમારી પાસે બે વસ્તુ આપેલી છે. એક તો દળ આપ્યું છે અને બીજું સૂર્યની ત્રિજ્યા આપેલી છે. તો જ્યાં સુધી આપણે ઘનતા ન જાણતા હોય ત્યાં સુધી અનુમાન લગાવવું ખોટું છે. જેમ કે પછી આપણને ખબર પડશે કે બહુ ઓછી ઘનતા સમજવાનું વાયુ છે, મીડિયમ હોય તો પ્રવાહી છે, અને બહુ જ વધારે હોય તો સમજવાનું કે એ ઘન છે. તો આપણે શોધી કાઢીએ ઘનતા. તો ઘનતા શોધી કાઢીએ આપણે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો અહીંયા દળ કેટલું છે સૂર્યનું? તો કે 2.0 ગુણ્યા 10⁻30 ભાગ્યા કદ કેટલું છે તો એ આપણે ગણવું પડશે. 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા r³ તો 2.0 into 10⁻30 ડિવાઈડ બાય 4 ઇન્ટુ આ 3 ઉપર જતો રહેશે, એટલે હું અહીંયા 3 લખી નાખું છું. પાઈ એટલે 3.14 ઇન્ટુ રેડિયસ, તો રેડિયસ છે 7 ઇન્ટુ 10⁸ અને એનો ઘન. તો આનું આપણે સાદુરૂપ આપણે આપીએ તો 8×3 = 24 ઉપર જશે, એટલે 10⁻30 - 24. અને અહીંયા આગળ ઉડાડી દો તો 2 થઈ જશે. 3/2 ગુણ્યા 3.14 અને 7નો ઘન. તો આનું સાદુરૂપ તમારે કેલ્ક્યુલેટથી કરવાનું રહે. જો એવું આપણે કરીએ તો મેં ગણતરી કરેલી છે, તો લગભગ આવે છે 1.4 ઇન્ટુ 10⁻3. ઓકે, આટલી કિંમત આવે છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ બધું સાદુરૂપ આપણે આપીએ એટલું આવે છે. તો આ જે ઘનતા આવી એ ખૂબ જ વધારે છે, એટલે ગેસ તો નથી જ તે, એટલે ઘન અથવા પ્રવાહી એવું હોઈ શકે. તો આપણે ઘનતા ઉપરથી આપણે આવું કહી શકીએ. બરાબર છે. નેક્સ્ટ, જુપિટર ગ્રહ પૃથ્વીથી એટલા મિલિયન કિલોમીટર દૂર છે. એટલે આ મેં એક જુપિટર બતાવ્યો છે, બરાબર છે. જુપિટર છે અને એ અહીંયા પૃથ્વી છે. તો પૃથ્વીથી કેટલો દૂર છે તો કેટલા કિલોમીટર દૂર છે, ત્યારે તેના કોણીય વ્યાસનું માપ, એટલે આ વ્યાસ થયો એટલો, પણ આ થીટાનું શું કહેવાય? કોણીય વ્યાસ કહેવાય. એ કેટલો છે
તો કે 35.72 સેકન્ડ, બરાબર છે. અને કેટલો વ્યાસ છે? તો વ્યાસને આપણે બી કહી દીધું હોય, તો બી બરાબર છે 824.7 મિલિયન. મિલિયન એટલે 10⁻6 અને કિલોમીટર છે એટલે 10⁻3. હવે મીટરમાં આવી ગયું. 6 કર્યું એટલે મિલિયન થઈ ગયા અને 3 કર્યું એટલે મીટરમાં ફરી ગયું. કદાચ તમે મીટરમાં ન ફેરવો ચાલે ખરું, પણ અત્યારે હું તમને એમાં કન્ફ્યુઝ કરવા નથી માંગતો, બરાબર. તો સોરી, તમને આપ્યું છે અંતર, આપ્યું છે એટલે અંતર છે ડી આપ્યું છે, અને મારે વ્યાસ શોધવાનો છે. શું શોધવાનો છે? વ્યાસ બી. તો બી કેટલું થશે? બરાબર. તો આપણું સૂત્ર જે છે થીટા બરાબર શું છે? થીટા બરાબર આર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે ચાપ અહીંયા શું છે? બી, અને ત્રિજ્યા કેટલી છે? ડી. ઓકે. તો આપણે શોધવાનું છે બી. તો બી બરાબર શું થશે? થીટા ઇન્ટુ ડી. હવે જે થીટા છે એને આપણે રેડિયનમાં લેવું પડે. અહીંયા તો કેમ આવ્યું? સેકન્ડમાં આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે સેકન્ડને રેડિયનમાં ફેરવું તો શું કરવાનું હતું? યાદ કરી જુઓ. તો કે પાઈ વડે ગુણવાનું અને 180 ગુણ્યા 60 ગુણ્યા 60 વડે ભાગવાનું. આ તે યાદ રાખેલું. મિનિટ હોય તો 1 વાર 60 લખવાનું, અને ડિગ્રી હોય તો 180 લખવાનું, અને ગુણ્યા ડી કેટલું છે? ઓકે, 824.7 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ 10⁻3. તો હવે કેમ આવી જશે? મીટરમાં જવાબ આવશે. આ એકમનું એટલે અવારનવાર બોલું છું કે મોટા ભાગે વિદ્યાર્થીઓને આવું બધું આવડ્યા પછી એકમના ગોટાળાના કારણે ઘણીવાર ભૂલો કરતા હોય છે. એવું ન થાય એટલા માટે હું તમને અવારનવાર આ બોલતો રહું છું કે તમારે એકમ બોલતા જવાના. તો મારે શું કરવું પડશે? 10 ને તમારે ગણતરી આવે તે કરો, હું પછી ડાયરેક્ટ લખી દઈશ તમને. 6 ને 3 કેટલા થશે? 9. હવે મારે શું કરવું? આ દબાવવાનું ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા એટલા દબાવવાના ભાગ્યા 180 કરવાનું, ફરીવાર ભાગ્યા 60 કરવાનું, ફરીવાર ભાગ્યા 60 કરવાનું. હા, મેં તમને પહેલા કીધું હતું કે આ ગુણાકારની નિશાની પછી કેલ્ક્યુલેટ નથી સમજતું. તો ઉપલો બધો ગુણાકાર કરવાનો, પછી એને 180 વડે ભાગવાનું, જે આવે એને ફરીવાર 80 વડે ભાગવાનું, ફરીવાર આવે એને ફરીવાર 60 વડે ભાગવાનું. તો એવું કરવાથી એક આંકડો આવશે, અને એનું એક સાદું રૂપ આપણે આપી દઈએ તો એ આવશે 1,4,3,5,2,0.76 ઇન્ટુ 10⁻3. ઓકે. તો આને આપણે પોઈન્ટ ખસીને બધું કરી શકીએ. તો આપણે અહીં કરીએ 1.435. કેટલા પોઈન્ટ ખસેડ્યા? તો કે 1, 2, 3, 4 ને 5. તો 10⁻² કેટલા થઈ જશે? 8 થઈ જશે. આટલા આવશે મીટરની અંદર. અને જો મારે કિલોમીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 1.435 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻5 મીટર. તો આ જે શું કહેવાય? કિલોમીટર કહેવાય. તો એનો કાઢી નાખીશ તો 1.435 ઇન્ટુ 10⁻5 કિલોમીટર. આ બરાબર સમજો. કિલો 8 હતા એને મેં 3 લખી નાખ્યા, 5 લખી નાખ્યા. 10⁻³ એટલે કિલો કહેવાય, અને 5 ના 5 લખી નાખ્યા. આ સાદુરૂપ તમારે આપતા શીખવું પડશે. અહીં હું અત્યારે હલ કરી દઉં છું, ભલે થોડી વાર લાગતી. મેં તમને આવું આવશે. રેડીમેડ તેનો ઉપયોગ નથી કરતા, બરાબર છે. આટલા મીટર આવી ગયા. કેટલા આવી ગયા? આટલા મીટર આવી ગયા. હવે હું આને 10⁻9 છે, અને હું લખી નાખું 8. તો આ કેટલા થશે? 1.43 થઈ જશે. આ મીટરમાં જ આવે છે. હજી આને હું ફેરફાર કરું તો 1.43 ઇન્ટુ 10⁻5 ઇન્ટુ 10⁻3 મીટર. તો આને મારા લખીએ કે 1.43 ઇન્ટુ 10⁻5, અને આની જગ્યાએ શું લખીએ? કિલો. એ તમે જાણો છો, તો કિલોમીટર. એટલે આ તમારો શું આવી જશે? જુપિટરનો માસ આવી જશે. બરાબર છે? ઓકે, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે ક્વેશ્ચન આપણે આપીએ છીએ કે F બરાબર 2π√T/μ, જ્યાં T તણાવ એટલે કે બળ જેવું પારિમાણિક સૂત્ર હોય, F આવૃત્તિ છે તો મ્યુનું પારિમાણિક સૂત્ર, અને મ્યુ બોલાય
અને એનો એકમ શોધવાનો. આ એક પહેલો છે પ્રશ્ન. હવે આ કિંમતો તમારે શોધવાની. સાઇન 7π/6 કેટલા થાય? સાઇન 11π બરાબર કેટલા થાય? cos 7π/3 બરાબર કેટલા થાય? cos 5π/6 બરાબર કેટલા થાય? તો આ તમારે આજના ક્વેશ્ચન તરીકે લેવાનું છે, અને જેવું લેક્ચર તમારું પૂરું થાય એટલે તરત જ પહેલા આ કામ કરવાનું અને તમારે વોટ્સએપ ઉપર આનો જવાબ મોકલી દેવાનો થાય છે. બરાબર છે? તો તમે દરેક વિદ્યાર્થીને પૂછવામાં રસ લેજો, અને વોટ્સએપ ઉપર તમારે જે તમને વોટ્સએપ નંબર આપેલો છે જવાબ આપવા માટેનો, એની પર તમારે જવાબ દેવાનો થશે. ગ્રુપમાં જવાબ દેવાનો થતો નથી. ફરી વાર કહું છું, ગ્રુપમાં જવાબ નહીં આપતા. બરાબર? ઓકે. તો એક તમને વચ્ચે મેં એસાઇનમેન્ટ આપ્યું હતું ચાલુ લેક્ચરે. આ ખરેખર એક બહુ સરસ બુક છે, સિંગેજ ડીસી પાંડેની, અને એમાંથી મેં કોપી લીધેલી છે. એટલે ઇંગ્લિશમાં છે, પણ બાજુમાં જરૂર મુશ્કેલી નહીં પડે, ઇંગ્લિશમાં લખ્યું છે. આ એક સૂત્ર છે, સમીકરણ છે, જ્યાં એસ શું છે તો કે સ્થળાંતર છે, અને ટી સમય છે, અને અહીંયા વેગ છે, વી એટલે વેગ છે. તો તમારે આલ્ફા, બીટા અને ગામા બોલાય, અને આને ડેલ્ટા બોલાય. એના આપણે શું શોધવાના છે? પરિમાણ શોધવાના છે. બરાબર? એટલે તમે એમાં કંઈ બહુ કન્ફ્યુઝ થવું એવું નથી. આપેલા સમીકરણમાં એસ સ્થળાંતર, વી વેગ ને ટી સમય છે, તો આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટાના પરિમાણ શોધવાના છે. તો આપણે પહેલું સૂત્ર હું લખું છું અહીંયા કે એસ બરાબર આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ ગામા ટી સ્ક્વેર પ્લસ ડેલ્ટા ટી ક્યુબ. તો ડાબી બાજુ શું છે? એસ એટલે છે પરિમાણ. કોના છે? લંબાઈના. એસ એટલે શું? સ્થળાંતર. સ્થળાંતર એટલે મીટરમાં મપાય, અને મીટર એટલે કહેવાય લંબાઈ, એટલે આને કહેવાય L1. તો આલ્ફામાં બીજું કાંઈ જ નથી. તો આલ્ફાના પરિમાણ કેવા હોવા જોઈએ? તો કે આલ્ફાના પરિમાણ કેવા હોવા જોઈએ? એસ જેવા. એટલે એસ ના કેવા છે? L1. પૂરું થઈ ગયું. હવે બીટા ટી. તો બીટા ટી ના પરિમાણ કેવા હોવા જોઈએ? તો એસ જેવા. તો બીટાના કેવા હોવા જોઈએ? S/T જેવા. એસ એટલે શું? તો કે L1 લંબાઈ છે, એ તો સ્થળાંતર છે. ટી એટલે T1, એટલે કે L1 T - 1. આ થઈ ગયું. બીજું હવે ગામા ટી સ્ક્વેર. તો કે ગામા ટી સ્ક્વેર એ કેવા હોવો જોઈએ? પાછા લંબાઈ જેવા જ હોવા જોઈએ. તો કે ગામા કેવા હોવા જોઈએ? S/T સ્ક્વેર જેવા. સમજ આવ્યું ને? તો એસ એટલે L1 અને ટી સ્ક્વેર એટલે T2, એટલે આ થશે L1 T - 2. ઓકે. તો આવી રીતે આલ્ફા આવી ગયું, બીટા આવી ગયું, ગામા આવી ગયું, અને હવે હું વાત કરું ડેલ્ટાની. તો અહીંયા તમે શું, ડેલ્ટા કોની સાથે? ટી ક્યુબ સાથે ગુણાયેલું છે. તો ડેલ્ટા ટી ક્યુબ કોના જેવું છે? તો કે એસ જેવું. તો ડેલ્ટા કેવું થાય? S/T ક્યુબ જેવું. તો એસ એટલે કે લંબાઈ, અને ટી ક્યુબ એટલે ટી ક્યુબ, એટલે કે L1 T - 3. બરાબર? બહુ ઈઝી છે. પછી તમને તરત આવડી જાય, સીધું છે. આ L1 થાય અને ટી થી ઉલટું થઈ જાય, એટલે કે L1 T - 1, L1 T - 2, L1 T - 3. થઈ ગયા? આ વાત થઈ આપણે એની. હવે આપણે બી ને સોલ્વ કરશું. તો બી માં આલ્ફા ટી પ્લસ બીટા ટી સ્ક્વેર નું સૂત્ર લખી નાખું પહેલા. તો કે બી શું છે? તો વેલોસિટી બરાબર આલ્ફા ટી પ્લસ બીટા ટી સ્ક્વેર, ઉપર ગામા છે, ગામા અપોન ટી પ્લસ એસ. ઓકે, ટી પ્લસ એસ. તો અહીંયા વેલોસિટી છે. તો આ પેલો વેલોસિટી હોવું જોઈએ. તો કે આલ્ફા ટી કોને જેવું હોવું જોઈએ? વેલોસિટી જેવું. તો આલ્ફા શું થઈ જાય? વેલોસિટી અપોન ટી જેવું. વેલોસિટી એટલે શું? તો કે L1 T - 1. ટી એટલે શું? T1. તો શું થશે? L1 T1 ઉપર જતું રહેશે, એટલે T - 1 ફરીવાર -1, એટલે L1 T - 2 આવી જશે. આ પેલું આવી ગયું.
બરાબર. હવે બીજાની વાત કરીએ. બીટા ટી સ્ક્વેર કોના જેવો આવશે? વેલોસિટી જેવો આવશે. બીટા ટી સ્ક્વેર કોના જેવો આવશે? વેલોસિટી જેવો આવશે. તો કે બીટા ટી સ્ક્વેર એટલે કે વેલોસિટી જેવું. આપણે સૂત્ર કોનું ગોતવાનું છે? બીટાનું. સોરી, તો બીટાનું કેવું થશે? વેલોસિટી ભાગ્યા ટી સ્ક્વેર. વેલોસિટી એટલે શું? L1 t - 1 t2 t નું t અને 2 ઘાત છે એટલે 2. L1 2 ઉપર જતા રહેશે, t - 1 - 2 એટલે શું થશે? L1 t - 3. આવી ગયું. હવે વાત કરીશું ગામાનું શોધવાનું. તો કે ગામા અપોન ટી અને એસ નો સરવાળો થયેલો છે. એટલે અહીંયા મને થોડુંક મુશ્કેલી લાગે છે કે જો અહીંયા અંતર હોય અને અહીંયા સમય હોય તો એવું શક્ય બને નહીં. આ સરવાળો શક્ય જ નથી. મારી વાત સમજાય છે ને? કંઈક લોચો છે આમાં. ટી અને એસ નો સરવાળો થઈ શકે નહીં. કદાચ એવું હોય આ ડેલ્ટા છે, સુધારી નાખું છું, નહીતર શક્ય એસ અને ટી નો સરવાળો શક્ય ન થાય. અને અહીંયા ડેલ્ટા કીધું, ડેલ્ટા એક ઘટે છે એટલે કદાચ ડેલ્ટા જશે. તો અહીંયા હું ડેલ્ટા લખી નાખું છું. ડેલ્ટા તો ડેલ્ટા ટીમાં ઉમેરાયેલું છે, બરાબર. તો પેલા ડેલ્ટા અને ટીમાં ઉમેરાયેલું છે એટલો અર્થ શું થાય કે ડેલ્ટાનું પારિમાણ ટી જેવું થશે, એટલે કે ડેલ્ટા T1 થશે. ખબર પડી ગયા? કારણ કે ટી અને ડેલ્ટાનો સરવાળો થયેલો છે. હવે આ આખું કોના જેવું છે? પાછું ગામા અપોન ટી કોના જેવું છે? વેલોસિટી જેવું. સમજાણું ને? ગામા અપોન ટી કોના છે? વેલોસિટી. તો ગામા કેવું થઈ જશે? વેલોસિટી ઇન્ટુ ટી જેવું. વેલોસિટી એટલે L1 ઇન્ટુ T - 1, ટી એટલે T1 એટલે શું L1. હા, બે વખત નહીં લેવું. T1 ટી ને ટી બે વખત નહીં, 2t નથી લખવાના તમારે. એક જ વખત ગામા છેદમાં સમય જેવું બરાબર વેલોસિટી જેવું. આ બે વાર નહીં લેવાનું. ટી ડેલ્ટા જેવું થશે, ડેલ્ટા ટી જેવું થશે, કારણ કે બેનો સરવાળો થયેલો છે. અને આખે આખું કેવું હશે? વેલોસિટી જેવું. એટલે આખે આખું કેવું હશે? વેલોસિટી જેવું. તો તમને ડેલ્ટા ક્યાં ગયું? તો બે વાર લખવાનું હોતું નથી, કારણ કે આપણે પારિમાણિક વિશ્લેષણ કરીએ છીએ, આપણે આંકડાની ગણતરી નથી કરતા. એટલે ગામા અપોન ટી બરાબર વી, તો ગામા બરાબર વી ઇન્ટુ ટી, તો L1 જેવું થશે. એટલે ટૂંકમાં તમારી પાસે ગામા આવી ગયું, તમારી પાસે ડેલ્ટા બી આવી ગયું, તમારી પાસે બીટા પણ આવી ગયું, અને તમારી પાસે આલ્ફા પણ આવી ગયું. બરાબર. ઓલો થોડો સુધારો કરવો જરૂરી લાગે છે મને. ઓકે. પછી એક આ મેં તમને આપ્યો હતો કે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા કિલોગ્રામ મીટર ક્યુબ. બરાબર છે. તો આમ તો મેં તમને કરાવ્યો તેમ છતાં હું ફરી વખત કરાવી દઉં છું. આ 1 ગ્રામ બરાબર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, એને આપણે ફેરવું છે કિલોગ્રામ પર મીટર ક્યુબમાં. તો ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવું હોય તો 10 ની માથે -3 આવશે. આવશે ને? એ થઈ જશે કિલોગ્રામ છેદમાં સેન્ટીમીટરની જગ્યાએ મારે શું લાવું? મીટર. મીટર કેટલા થાય? 10 ની માથે -2 ઘાત મીટર થાય. અને એનો પાછો ઘન તો ખરો જ તે. તો 10 ની માથે -3 ઘાત કિલોગ્રામ. અને મીટર ઘન તો છે અહીંયા, તો મીટર ઘન. અને એ 2 તેરી 6 થઈ જશે, એટલે 10⁻⁶ થશે. તો -6 ઉપર જતું રહેશે, તો -3 + 6 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે આ શું થશે? 10 ની માથે 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરાબર છે. એ પછી બીજો પાછો પ્રશ્ન છે મને એમાં 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર CGS પદ્ધતિમાં લખવાનું છે. કેમાં લખવાનું છે? અહીંયા લખવામાં રહી ગયેલું છે, CGS પદ્ધતિમાં. આ કઈ પદ્ધતિ? CGS પદ્ધતિમાં લખવાનું છે. 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેરની અંદર. તો એ અહીંયા લખી નાખીએ આપણે કે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને આપણે કેમાં ફેરવવું છે? CGS પદ્ધતિમાં. તો કે 2 × 10⁻11 તો ખરા જ તે. ન્યૂટનને ડાઇનમાં ફેરવું હોય તો એક પદ્ધતિ રીતે તો 10⁵ આવે. તો આ હું ન્યૂટનની જગ્યાએ થઈ છે ડાઇન. અને મીટર સ્ક્વેર જે છે શું થઈ ગયું? મીટર સ્ક્વેર. તો એની જગ્યાએ મારે સેન્ટીમીટર સ્ક્વેર કરવું પડશે. 10 ની માથે 2 ઘાત સેન્ટીમીટર સ્ક્વેર થશે. બરાબર. તો આપણે આ સાદુરૂપ આપણે આપશું તો શું થશે? 2
ઇન્ટુ 10⁻11 પ્લસ 5, આ 5 એડ થઈ જાય, અને 2 દુ 4, 10⁻4 થઈ જશે, અને આ આવી જશે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. ન્યૂટન એ એસઆઈ પદ્ધતિનો એકમ છે અને ડાઇન એ સીઝીસ પદ્ધતિનો એકમ છે. 11 ને 5 16, 16 માંથી 4 બાદ કરો એટલે 11, સોરી 16 માંથી 4 જાય તો 12, 2 ગુણ્યા 10⁻12 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. આવી રીતે થઈ. અથવા તો મારે શું કરવું, ન્યૂટનને ફેરવવા પડે, કેમાં? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. એ રીતે પણ થઈ શકે. અને ન્યૂટનનું સીધું ડાઇનમાં ફેરવી નાખવાનું. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન અને 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. અર્ગ એ સીઝીસ પદ્ધતિનો ઉર્જાનો એકમ છે. નોંધ કરી નાખીએ. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન આ બળનો એકમ છે, અને ઉર્જાનો એકમ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. એ કેનો ઉર્જાનો એકમ છે, અને આ છે બળ. આ બાજુમાં નોંધ કરી રાખજો ખાસ. તો આવી રીતે આપણે શોધી શકીએ. પછી આ બી મેં તમને આપ્યો હતો. આ મેં તમને ઓલરેડી ગણાવેલો, તમને કદાચ ખબર હશે. લંગરિયા વાળું ઉદાહરણ છે. તમે પ્રેક્ટિસ કરજો. લંગરિયા આપણે ફેરવીએ લંગરિયાને તો બોલ કેટલું લાગે એનું આ સૂત્ર છે તારવાનું. બરાબર. અને આ જે છે તમે આને ફરી વાર તમે પ્રેક્ટિસ કરી. મેં તમને કીધું કઈ રીતે કરવાનું થશે. તો શું શોધવાનું? ફાઇન્ડ ધ ડાયમેન્શન ઓફ માસ. એટલે માસ પ્રોપોર્શનલ ટુ જી રેઝ ટુ એ. પેલો જી કીધો છે ને, યસ. પછી પ્લાન્ક અચળાંક એચ, એને કહી દેવાનું બી. અને ત્રીજું કોણ છે? વેલોસિટી ઓફ સાઈ સી. એની હું એક્સ વાય ઝેડ લખું એટલા માટે, સી કન્ફ્યુઝ ન થવાય એટલા માટે. અહીંયા હું કહી દઉં એક્સ, આને કહી દઉં વાય, અને આને કહી દઉં ઝેડ. તો જીનું મને પારિમાણિક સૂત્રની ખબર હોવી જોઈએ. તો કે m-1 L3 T-2. આનું થશે m1 L2 T-1 H નું, અને સી નું થશે L1 T-1. હવે બાકી તમને હું તમારે થોડું જાતે કરવા આપું છું. સી તમને એમ થશે કે સાહેબ ભૂલે જાતે અમને આપે છે કરો. એટલા માટે કે જ્યાં સુધી તમે પ્રયત્ન નહીં કરો ને ત્યાં સુધી તમે આગળનું સ્ટેપ લખતા નહીં આવડે. તો અમારા અનુભવથી અમે ચાલીએ છીએ કે કઈ રીતે તમને જાતે સોલ્વ કરતા આવડી જાય. બાકી અમે તમને શીખવાડીએ તમે એટલું પૂરું કરી નાખો, એનાથી બહુ સારા માર્ક ના આવે. પણ જ્યારે તમે શીખી જાઓ કે આવી રીતે આ મેથડ છે અને એના માટે તમારે જ પ્રયત્ન કરવો પડે, તો આને તમે સાદુરૂપ આપશો એટલે તમે XYZ મળશે. XYZ-ની એ કિંમત મૂકશો એટલે આવો જવાબ આવશે. જવાબ તમને આપેલો છે. બરાબર છે. એટલે આઈ હોપ કે તમે સાથે કરી શકશો. આ તો મેં ઓલરેડી કરાવેલું છે, તે પણ જાતે કરજો. બરાબર. આ આગલા જેવો દાખલો છે. કોનું શોધવાનું છે? ઉર્જાનું. તો અહીંયા મારે ઉર્જા લખવાની. કોના સમપ્રમાણમાં? મોમેન્ટમ. તો મોમેન્ટમની x ઘાત એરિયાની b ઘાત, બરાબર છે, સમયની c ઘાત. આગળની મેથડને ફોલો કરવાની. હા, એટલે તમને જાતે કરી શકશો. ડીસે પાંડેની બુક છે, બહુ સારી બુક છે. અમુક સિંગેજના બી પ્રોબ્લેમ હોય છે અને એમાંથી આપણે એસાઇનમેન્ટ લીધેલું છે. આ ચેપ્ટરનો એક બીજો નાનકડો ટોપિક છે તે ત્રુટિ, એરર. ઇંગ્લિશમાં કહેવાય છે ને એરર. કોઈ પણ આપણે પ્રયોગ કરતા હોઈએ તો જે આપણે જવાબ લાવવો છે, દાખલા તરીકે આપણે કોઈની લંબાઈ માપી, ધારો કે આપણી પેન છે, પેનની મારે લંબાઈ માપવી છે. તો પેનની લંબાઈ માટે મારી પાસે અલગ અલગ સાધનો છે. લાકડાની પટ્ટી છે, સ્ટીલની પટ્ટી છે, પ્લાસ્ટિકની પટ્ટી છે, કોઈ પણ સાધન હોય એનાથી આપણે લંબાઈ માપીએ છીએ. હવે એ લંબાઈ એની એક્ઝેક્ટ લંબાઈ જેટલી જ મપાય એવું જરૂરી નથી. એ સાધન ઉપર આધાર રાખે, સાધન વાપરનાર ઉપર આધાર રાખે, અને અમુક આજુબાજુના વાતાવરણ ઉપર પણ આધાર રાખે. તો જે મપાયેલી લંબાઈ છે
એ ચોક્કસ ન મળે. અને જે થોડી ફેરફાર આવ્યો એને એની ત્રુટી કહેવાય. હવે ત્રુટી ધન પણ હોઈ શકે અને ત્રુટી ઋણ પણ હોઈ શકે. હોય એનાથી વધારે માપ આવે, હોય એનાથી ઓછું માપ આવે. વધારે માપ એવું એટલે ધન ત્રુટી આવી અને ઓછો હોય તો ઋણ ત્રુટી આવી. ત્રુટીઓ બે પ્રકારની છે, એક તો વ્યવસ્થિત ત્રુટી છે અને બીજી અવ્યવસ્થિત ત્રુટી છે. વ્યવસ્થિત ત્રુટીમાં કોણ કાન આવે તો સાધન મેં જે વાપર્યું છે એ ત્રુટી વાળું છે, તો મપાયેલી વસ્તુ ત્રુટી વાળી જ હોય. ટેમ્પરેચર મેં માપ્યું પણ જે સાધન મેં લીધું એની એ જ ત્રુટી વાળું હતું, તો એનાથી મપાયેલું તાપમાન ખોટું જ આવવાનું. સાધન સારું છે પણ એક બેદરકાર માણસ છે, એ પ્રયોગ કરે છે, અને એક બહુ ચોક્કસ હંમેશા ચીવટથી કામ કરતો હોય એવો વ્યક્તિ છે, તો એના બેના જવાબ જુદા આવે. પણ એ ત્રુટી ઉદ્ભવી કોના કારણે? વ્યક્તિને કારણે ઉદ્ભવી. સાધન તો એકનું એક છે પણ બે વ્યક્તિ અલગ અલગ પ્રયોગ કરે છે, તો બેને જવાબ જુદા જુદા આવે, એટલે વ્યક્તિગત ત્રુટી થઈ ગઈ. હવે સાધન હોય, વ્યક્તિ બી હોય સારી, સાધન બી હોય, પણ પ્રયોગ કરતા કરતા પ્રયોગની મેથડ જે છે એ ભૂલ ભરેલી હોય. દાખલા તરીકે થર્મોમીટર છે, વ્યક્તિએ લીધું, સાધન એ સારું છે. હવે બોડી ટેમ્પરેચર માપવું હોય તો બોડી ટેમ્પરેચર તમારા હાથમાં પકડો તો કંઈ જુદું આવે, તમે બગલમાં રાખો તો જુદું આવે, મોંમાં રાખો તો જુદું આવે. તો યોગ્ય પદ્ધતિ ન વાપરી હોય તોય તમારી ત્રુટી ઉદ્ભવે. આ બધી ત્રુટીઓને કેમાં લેવામાં છે? વ્યવસ્થિત ત્રુટીની અંદર. અને અવ્યવસ્થિત ત્રુટી એટલે શું? માપતા માપતા ધારો કે હું એક માપું છું, કોઈ વોલ્ટેજ માપું છું, ગમે કંઈક, તો પાવર ફ્લક્ચ્યુએશન આવ્યા, વીજળી થઈ ધારો કે, તો એને કારણે કંઈક અસર થાય. પવન આવી ગયો, આપણે પવન માપતા હોય ને બરોબર એ સમય બરોબર વધારે વંટોળ આવે તો આપણને એમ થાય કે પવન એટલી બધી દિશા કેમ હતા? ખરેખર તો પવન ધીમો ધીમો વહેતો હોય, પણ જે તે માપવા બેસે ત્યારે બરોબર વંટોળ આવી જાય, તો આપણને એમ થાય એટલો બધો વેગ ક્યાંથી આવી ગયો? તો એ અવ્યવસ્થિત ત્રુટી કહેવાય. આ બધું એટલે આ ઇન્ફોર્મેશન માટે છે, આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી હોય છે. આના આધારે બીજું આપણે ડિસ્કસ કરવાના છીએ, એમાંથી પૂછાતા હોય. હવે ત્રુટી ઓછી કરીએ કે ઝીરો નથી કરી શકાતી. કઈ રીતે? તો હું એક પ્રયોગ કરી રહ્યો છું, તો હું બહુ બધા અવલોકનો લઉં અને બહુ બધા અવલોકનો લઈને એનું સરેરાશ કાઢી નાખું, તો જે જવાબ આવશે મીન વેલ્યુ સરેરાશ, એ તમારા સાચા જવાબની નજીક આવશે. જવાબ તો ન કહેવાય, સાચી કિંમતની નજીક આવશે. હું લંબાઈ આની માપું, હું એક વખત માપીને મૂકી દઉં, પણ હું 10 વખત માપું, આપણે કહીએ ને કે ગણતરી કરતા હોઈએ તો ચેક કરીએ, બીજી વાર ચેક કરીએ, ત્રીજી વાર ચેક કરીએ, તો આપણે ભૂલો પકડાઈ જાય, ત્રુટી ઓછી આવે. એની જેમ તમે 10 વખત માપો અને 10 માપવાનું સરેરાશ કાઢી લો. જવાબમાં સરેરાશ ન કાઢવાની હોય. એક વાર જવાબ ધારો કે 50 હોય, બીજી વાર 55, તો ખાસો જવાબ 52.5, એવું નથી. એમાં એવું નથી, પરંતુ તમે વધારે ચેક કરો તો ભૂલ ઓછી થાય ને એમ. આમાં ભૂલ ઓછી કરવા માટે બહુ બધી વાર માપવાનું, પછી એનો સરેરાશ કાઢી નાખવાનું. 10 વખત માપો, પછી 10 વડે ભાગી નાખવું, એનો જવાબ થઈ જાય. બરાબર છે? તો એવું કરવાથી ત્રુટી ઓછી કરી શકાય છે, પરંતુ ત્રુટી ક્યારે ઝીરો આપણે કરી શકતા નથી. ખામી થોડી રહી જવાની હોય છે. તો એને લગતા આપણે પ્રશ્નો આપણે થોડા ગણવાના છે, દાખલા ગણવાના છે. ત્રુટીના સરવાળા, ત્રુટીની બાદબાકી કઈ રીતે થાય છે, ભાગાકાર કરીએ તો ત્રુટીનું શું થાય, ગુણાકાર કરીએ ત્યારે ત્રુટીનું શું થાય, સાપેક્ષ અંકો માટે ત્રુટી કેવી રીતે હોય છે, સાપેક્ષ અંક શું છે એની આપણે સમજણ આપવાની છે. અને સાપેક્ષ અંકમાં ફેરવી ત્યારે કઈ રીતે પોઈન્ટનો ફેરફાર કરવાના હોય, તો એ બધું આપણે હવે કરવાનું છે. બહુ અઘરું નથી, પણ થોડુંક તમને એમ લાગે અત્યાર સુધી જે કર્યું તેના થોડું જુદું છે, પણ તમે કંટાળતા નહીં. ભાષા કંટાળવાની તો મનાય જ છે. દરેક ટોપિક સરખા ન હોય, દરેક ટોપિક એક સરખા હોતા નથી. અમુક ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, અમુક ટોપિક થોડાક બોરિંગ પણ હોઈ શકે, પણ આપણે થોડો રસ લઈએ તો બોરિંગ ટોપિક પણ સારો લાગવા માંડે છે. બરાબર છે? તો હવે પછીનું આપણે ડિસ્કશન જે કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં, એ ત્રુટી આવશે અને સાપેક્ષ અંકો એની આપણે વાત કરવાની થાય છે.
ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ ત્યારે શું થાય, સરવાળા કરીએ ત્યારે શું થાય ત્રુટીઓનું, એની પણ આપણે વાત કરવાની થાય છે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ.